નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। ઘણા બધા દિવસો પહેલા એટલે કે લગભગ 20 દિવસો થઈ ગયા ત્યારથી છેક આગાહીઓ કરાઈ રહી હતી કે 19, 20 અને 18 તારીખના દિવસે એટલે કે વરસાદ આવવાનો છે। અત્યારે જે 18, 19 અને 20 તારીખ આવી રહી છે તેનો વરસાદ થવાનો છે। આની અગાઉ આગાહીઓ કરવામાં આવી હતી પરંતુ ફિક્સ તારીખ ન હતી। હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગો દ્વારા પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી હતી કે એપ્રિલ મહિનામાં પણ વરસાદ થવાનો છે અને સાચે જ એ વરસાદ થયો પણ ખરો। કેટલાક વિસ્તારોમાં અત્યારે હળવા ઝાપટાઓ પડી રહ્યા છે, તેમાં એ જામનગરને બાજુમાં પડી રહ્યા છે, પરંતુ હજુ કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓ બાકી છે, જેમાં પણ અત્યારે તે 18, 19 અને તારીખ 20 આવી રહી છે તે 20 દરમિયાન એ બધે જ વરસાદ થઈ જવાનો છે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત અને વિંડીમાં જોવામાં આવે તો ત્યાં પણ જોવા મળી છે। 18, 19 અને 20 તારીખના દિવસે વરસાદ આવવાનો છે, માવઠું થવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે। તેમાં હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે 18, 19, 20 તારીખના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે તેમાં એ બધા દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ એ બધે જ વરસાદ થવાનો છે। સાથે જ આ સિવાય 19 અને 20 તારીખના દિવસે તાપમાન પણ વધવાનું છે અને અત્યારે પણ જે દિવસો છે તેમાં પણ તાપમાન વધારો થાય તેવી આગાહી એ જે નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। વિન્ડી અને વેધરના મોડેલ્સ દ્વારા જોવામાં આવે તો ત્યાં પણ કંઈક એવું જ જોવા મળ્યું ને તેમાં કચ્છમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે। વિન્ડીમાં જોવામાં આવ્યું ત્યારે બધે તાપમાન ખૂબ ઊંચું છે તેવું જાણવા મળ્યું। તેમાં ખાસ કરીને 18 તારીખે તાપમાન વહેલી સવારે ખૂબ ઓછું છે, પરંતુ જેવી જ બપોર થાય છે અને તાપમાનમાં ખૂબ વધારો થાય છે એટલે કે ધીમે ધીમે તાપમાન વધવાનું છે અને તાપમાન એ માટે નહીં કે ઉનાળો છે તે માટે વધી રહ્યું છે। એ તાપમાન ગરમીના લીધે વધવાનું છે અને ગરમીમાં ખૂબ વધારો થવાનો છે, અસહ્ય ગરમી થવાની છે અને ખૂબ ઘણું બધું પ્રમાણ ગરમીનું વધવાનું છે। જેવી રીતે આગાહીઓ થઈ રહી છે એવી રીતે કદાચ લાગી પણ રહ્યું છે કે ગરમી વધી રહી છે અને કદાચ તેવો ને તેવો વરસાદ પણ થાય। અત્યારે જે સિસ્ટમ છે તે લદ્દાખની બાજુમાં છે અને ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના કારણે ત્યાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એ સિસ્ટમ ધીમે ધીમે કચ્છ અને ગુજરાત તરફ પણ આવી શકે છે, જેમાં કેટલાક જિલ્લાઓને ત્યાં માવઠાઓ થઈ શકે છે તેવી આગાહીઓ કરવામાં આવી છે। તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો। નમસ્કાર, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।